હાલ સાપુતારા ખાતે ફેસ્ટિવલને લઈ લાખો પ્રવાસીઓ સાપુતારાની સુંદરતાનો લ્હાવો લેવા ઉમટી પડ્યા છે, પરંતુ સાપુતારા ખાતે જોખમી રીતે નૌકાવિહાર કરતા પ્રવાસીઓનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈ સુરક્ષા અને સલામતી વિભાગ બાબતે ફિટકાર વરસી રહ્યો છે. બોટિંગની મજા માણતા પ્રવાસીઓનો આનંદ બેવડો જોવા મળી રહ્યો છે, પરંતુ આ બેદરકારી ક્યાંક હરણી ઘટના સમાન દુઃખમાં ન ફેરવાય તો વાર નહીં લાગે. દરમિયાન તળાવ વચ્ચે બોટમાં મસ્તી કરતા પ્રવાસીઓને રોકનાર કોઈ નહીં. જો કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ? જ્યાં બરોડાના હરણી તળાવ હોનારત બાદ 2.5 વર્ષ બંધ રહેલ સાપુતારા નૌકાવિહાર ફરીવાર આવા નૌકાવિહાર કરતા અને બોટમાં મસ્તી કરતા વિડીયો વાયરલ થતા સાપુતારાની સર્પગંગા તળાવનું નૌકાવિહારની સુરક્ષા ચર્ચામાં છે. આવા જોખમી રીતે બોટિંગ કરતા પ્રવાસીઓને લઈને અગાઉ પણ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. જોવું રહ્યું ડાંગ જિલ્લા વહીવટીતંત્ર આ ગંભીરતા બાબતે સજાગ થશે કે